લઈ આવ્યા પાર્સલ ને નીકળ્યો એમાં નવો મોબાઈલ ને પહોંચ્યા પછી નવા ઘરના ઉદઘાટનમાં. તો જય માતાજી, બધાને સ્વાગત છે તમારું આજના મારા નવા મિની બ્લોગમાં. તો સવારના વહેલા પહોંચી જઈશું પાર્સલ લેવા અને એ લઈને આવી છીએ ને આપણા મોસીભાઈ ને પકડાવી છીએ ને પછી અહીંયા કને આપણે બ્લોગ શૂટ કરતા હોય છે. ત્યાં સુધી તો આપણે આ મોબાઈલ ને રિપેર કરવાનો હોય છે અને હજી એક આવી જશે નવું પાર્સલ ને એને ઓપન કરીશું તો અંદરથી નીકળે છે એક નવો મોબાઈલ જે આપણા મોસીભાઈએ લીધો હતો. તો એમને કોંગ્રેચ્યુલેશન કહી છે. તો અહીંયા કને મોબાઈલ ને ચેક કરીશું ને આપણે બે મોબાઈલ ના કોમ્બા ચેન્જ કરી નાખીશું. અહીંયા કને પછી આવી જશે હજી એક મોબાઈલ, એનો પણ આપણે કોમ્બો ચેન્જ કરીશું ને આ છે સેમસંગ અને સેમસંગ વાળા તો ભાઈ કોમ્બો એક નંબર ચોડે, કેમ કે એને કાઢવા માટે ફૂલ મહેનત કરવી પડે. તો અહીંયા કને એને ફાઇનલી અડધો કાઢી નાખીશું ને અડધો કાઢતા કાઢતા ત્યાં સુધી તો આવી જશે આપણી ભત્રીજી, કેમ કે એ આજ જાતી હતી વાંઢિયા. તો અહીંયા કને આપણે થોડીક વાર રમાડીશું અને પછી એમને વિદાય આપીશું ને એ નીકળી જશે વાંઢિયા જવા માટે. આપણે અહીંયા મોબાઈલ નો કોમ્બો પણ બદલી નાખીશું અને આવી જશે બજારમાં એક પાર્સલ. તો એ લઈને આવી છે રિટર્ન દુકાને, પછી પહોંચી જઈશ ડાયરેક્ટ ઘરે જમવા માટે અને ઘરેથી જમીન નીકળી છે. અહીંયા કને આ મોબાઈલ આવશે જેને તો ઓન ઓફ ની પ્રોબ્લેમ હતી, તો એને સાઈડમાં રાખીને આપણે અહીંયા કને બીજા મોબાઈલો છે એના કોમ્બા ચેન્જ કરતા હોય છે. ત્યાં સુધી મોસીભાઈ નવા મોબાઈલમાં પની લગાવે છે ને આપણે આટલા બધા મોબાઈલ રિપેર કરી નાખીશું ને રાતે નીકળી જઈશું વાંઢિયા જોવા માટે આપણા દિનેશભાઈ ભેગે. અને વાંઢિયા પહોંચતા તો આપણને જોવા મળે છે કે અહીંયા તો આખી ગેંગ ફ્રી ફાયર રમે છે. તો આપણે પણ અહીંયા જોડે થોડીક વાર ફ્રી ફાયર રમી અને પછી પહોંચી જઈશું એ ઘરે જ્યાં આવતાકાલે ઉદઘાટન છે. ને અહીંયા કને આપણે બેસી છીએ અને બધા જોડે ઘણી બધી વાતો કરી છે. ત્યાં આપણા મિયાભાઈ નો ફોન આવ્યો છે, ત્યાંથી વાતો કરી છે ને હવે આવશે અહીંયાથી આપણો પાર્ટ 2 ને એમાં ખૂબ મજા આવવાની છે. તો એ જોવાનું ભૂલતા નહીં. તો બસ આ બ્લોગમાં આટલું, તો મળશું હવે પાર્ટ 2 માં. બાય બાય.